ધારાસભ્યોના ગુસ્સાની વાત કરવી છે એ ધારાસભ્ય કે જો તમે કોઈ વિડીયો બનાવો અને તમે એમાં કંઈ કોમેન્ટ લખી દો તો કેવી રીતે નેતાજીનો પિત્તો ખસે છે એનો આ વર્વો કિસ્સો સામે આવ્યો છે કપડવંજથી। ધારાસભ્ય રાજેશ ઝાલા વિવાદમાં આવ્યા છે। ધારાસભ્યના મળતિયાઓએ દાદાગીરી કર્યાનો આરોપ છે। એમએલએના નામથી કોમેન્ટ કરતા માર માર્યાની વાત સામે આવી છે। ખરાબ રોડ રસ્તાને લઈને કોઈએ કોમેન્ટ કરી તો એના બદલામાં એને માર પડ્યો છે। અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ માર માર્યાનો આક્ષેપ થયો છે। સોશિયલ મીડિયામાં એક યુવકે આંત્રોલી ગામનો યુવક છે જેણે કોમેન્ટ કરી હતી। ધારાસભ્ય રાજેશ ઝાલા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને એટલા જ માટે ધારાસભ્યને ખોટું લાગ્યું। એમના મળતિયાઓ પહોંચ્યા અને ત્યારબાદ એ વિડીયો બનાવનાર સામે જેણે કોમેન્ટ કરી હતી એ વ્યક્તિ સામે બરાબરનો માર માર્યો છે। આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને એમણે એમ પણ કહ્યું કે પોલીસે મારી ફરિયાદ ન લીધી કારણ કે મને માર માર્યો છે, તેમ છતાં પણ પોલીસ રાજકીય દબાણના કારણે મારી ફરિયાદ નથી લેતી। मैं 26 તારીખે છીપડી ધોરણા રોડે આવેલો તો મારા ભાઈ મારો નાનો છોકરો 2 વર્ષનો અને હું જાતે એક્ટિવા લઈને ત્યાં પડી ગયા હતા અને એક્ઝેક્ટ 2 દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોઈ। કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી। આજે 2 દિવસ થઈ ગયા, પોલીસમાં મારી એફઆઈઆર નોંધતી નથી। પોતાના પરિવારની જે પીડા હતી, પડી ગયા હતા એના બાળક, એટલે એનું મન દ્રવિત થયું અને એને આ ભ્રષ્ટાચાર માટે એના ફેસબુક પેજ ઉપર પોતાનું પેજ છે એને આક્ષેપ કરી અને ધારાસભ્ય હોય કે કોઈ પણ એના ઉપર એને આક્ષેપ કર્યો। પરિણામ શું આવ્યું કે એક ફેસબુક પોસ્ટને લઈને ત્યાંના સ્થાનિક ધારાસભ્યએ એ વ્યક્તિના ત્યાં પોતાના ભાડુત માણસો ગુંડાઓ મોકલ્યા અને એને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યો। એ ન આવતા એને વચ્ચે ક્યાંક રોકી અને એને માર મારવામાં આવ્યો અને એમના જે મળતિયાઓ છે ધારાસભ્ય શ્રીના અને ભાજપના, આ લોકોએ સોશિયલ મીડિયા પર જેને પોતાની વાત રજૂ કરી, જેની તકલીફની વાત કરી, એને વાત કરવાનો જે હક છે, એની જે વાત જે રજૂ કરી એની ઉપર આ લોકોએ જે હુમલો કર્યો, ભાજપના જે આગેવાનો કાર્યકરો હોય એને ખરેખર ભાજપમાંથી બરતરફ કરવા જોઈએ। અને બંને ધારાસભ્યો, ગઈકાલે માતાના ધારાસભ્યની પણ સોશિયલ મીડિયા ઉપર અને એમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો।